સમાચાર રાજકોટમાંથી કે જ્યાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં વિવાદ થયો છે। વરરાજા જાનૈયા લગ્ન કરવા પહોંચ્યા પણ આયોજકો ફરાર થઈ ગયા છે। જાનૈયા અને કન્યા પક્ષ રસ્તે રજડી ગયા છે। રેલનગર વિસ્તાર કે જ્યાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। 28 યુવતીઓના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા છે। સમૂહ લગ્નના સ્થળે આયોજકો હાજર ન થતા હંગામો થઈ ગયો છે। લગ્ન કરવા પહોંચેલા પરિવાર અને જાનૈયાઓમાં રોષ છે। ઋષિવંશી સમાજ સેવા સંઘના નામથી આ સમગ્ર સમૂહ લગ્નનું આયોજન કરાયું છે। એક પરિવાર પાસે 20,000 રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે। વર કન્યા પાસેથી 40,000 રૂપિયા વસૂલ્યા છે। ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોયલ અને દીપક હિરાણી છે મુખ્ય આયોજક કે જેઓ હાલ ફરાર થઈ ગયા છે। કોઈ જ પ્રકારનો અતોપતો નથી। એક પરિવાર પાસે રૂપિયા તો લેવામાં આવ્યા છે પરંતુ જમણવારના પણ અલગ રૂપિયા લેવામાં આવ્યા છે। હાલ કન્યા પક્ષના અને વર પક્ષના તમામ લોકો સ્થળ પર તો પહોંચી ગયા છે। રેલનગરમાં કે જ્યાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન છે, અનેક જિલ્લામાંથી કન્યાની ત્યાં પધરામણી થઈ છે પરંતુ આયોજકો ફરાર છે, જેના કારણે ત્યાં હાજર પરિવારજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે। એક પરિવાર પાસે 20,000 રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે। એક તરફની એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં કન્યાની આંખમાં આંસુ છે। જીવનનો સૌથી મોટો આ પ્રસંગ હોય અને એ હોય લગ્ન પ્રસંગ, પરંતુ અહીંયા જ્યારે સમૂહ લગ્નનું આયોજન કરાયું થઈ છે ને અત્યારે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે પોલીસ છે તે અહીં પહોંચી છે અને પોલીસ દ્વારા અત્યારે જે વિગતો છે તે લેવામાં આવી રહી છે। પોલીસ દ્વારા જે આખા મામલાને લઈને જે આયોજકો હતો અને તેમના દ્વારા કઈ રીતે છેતરપિંડી કરવામાં આવી તે અંગેની માહિતી છે તે અહીં લેવામાં આવી છે। બેન, પોલીસને તમે કીધું, શું રજૂઆત કરી પોલીસને? સાહેબ એમ કીધું કે તમે બેસો, કાંઈક નિર્ણય આવશે। સાહેબ અમારા ગરીબ માણસ પૈસા ખાઈ ગયા છે તો અમારા છોકરાને આજના જ વિધિ કરવી પડે। તો મેં કીધું તમે નિર્ણય અમને લઈ દો, અમે બેઠા છીએ, બરોબર? તો કે તમે બેસો થોડીક વાર। તમે રજૂઆત કરો, શું કાર્યવાહી થવી જોઈએ? આમાં આ પૈસા જે લીધા છે બધા જ ગરીબના દીકરા દીકરીઓ છે। એ લોકો માન કરીને એમને ડિપોઝિટ તરીકે 30,000 રૂપિયા લીધા છે અને આ ફ્રોડ કરી કોઈ પણ વસ્તુ આયોજક હાજર નથી અને કોઈ જાતની સુવિધા અહીંયા આપવામાં આવી નથી। કોઈ જાતની સુવિધા છે તે આપવામાં આવી નથી। અહીં એ બતાડવા માંગીશું કે જે આ એ પેમ્પલેટ છે એ હું બતાડવા માંગીશ કે જે ઋષિવંશી સેવા સમાજ સંસ્થા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ અને અહીં જે તમામ લોકોના નામ અને નંબર છે કે જેમના દ્વારા આ આયોજન છે તે કરવામાં આવ્યું હતું। તમે દ્રશ્ય જુઓ કે અહીં જે આ તમામ દીકરા દીકરીઓ છે કે આ જે બે મુખ્ય વ્યક્તિઓ છે, લગ્ન વિધિ કરનાર આચાર્ય પ્રતિકભાઈ જોશી અને સાથે જે મુખ્ય આયોજક છે તે ચંદ્રેશ છાત્રોલા કે જેમને આ તમામ લોકો પાસેથી રૂપિયા લીધા છે અને આ તમે જુઓ આ પ્રકારની કંકોત્રી છે તેમને બનાવવામાં આવી હતી। આ તમામ એ વરવધુ છે કે જેઓ દ્વારા અહીં જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। અહીં જો તમે અતિથિ વિશેષ તરીકે જોશો તો તમામ લોકોના, તમામ રાજકારણીઓના અહીં નામ છે તે લખવામાં આવ્યા છે અને તમામ અતિથિ વિશેષ તરીકે જે તમામ જે ગોંડલના ધારાસભ્ય હોય, જે રીતે પોરબંદરના પૂર્વ સાંસદ હોય, રાજકોટના ધારાસભ્ય છે દર્શિતાબેન, રમેશ ટીલાડા, મેયર, ડેપ્યુટી મેયર સહિતના લોકોના નામ છે તે લખ્યા છે। અહીં જુઓ તમે, આ એક મહત્વની વાત છે કે અનેક લોકો પાસેથી દાન છે તે લેવામાં આવ્યું છે। અહીં સમૂહ લગ્નના દાતાશ્રીઓની જે યાદી લખી છે તેમાં 250 રૂપિયાથી લઈ અને 15 લાખ રૂપિયા સુધીનું દાન છે તે લેવામાં આવ્યું છે અને અહીં કરિયાવારની વિગતો છે તે આપવામાં આવી છે કે જેમાં જે અલગ અલગ દાતાઓ પાસેથી જે કરિયાવાર છે તે લેવામાં આવ્યો છે। એટલું જ નહીં, સંતવાણીનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે। કુલ 208 જેટલી વસ્તુ આપવાની લાલચ છે તે આપવામાં આવી હતી। 208 જેટલો કરિયાવારનો સામાન આપવાની વાત છે તે કરવામાં આવી હતી અને આ એ પેમ્પલેટ છે કે જે પેમ્પલેટમાં તમામ પ્રકારની વિગતો છે, તમામ દાતાઓની યાદી છે તે અહીં આપવામાં આવી છે અને આ સમૂહ લગ્નનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। પરંતુ જ્યારે તમામ લોકો છે તે ઉપસ્થિત થયા ત્યારે તેમને કંઈ પણ પ્રકારની માહિતી છે તે મળી નથી અને અત્યારે તેમને પાણીના પણ ફાંફા પડી રહ્યા છે। જી, કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।
તો અહીંયા એ પેમ્પલેટ અમારા સંવાદદાતાએ બતાવ્યું કે જેમાં કરિયાવરના નામે લાલચ આપવામાં આવી. લાલચ એટલે કેમ કે આયોજકો અહીંયા ફરાર થઈ ગયા છે. એ પરિવાર કે જેઓ વિશ્વાસે અહીંયા પોતાના દીકરા દીકરીને પરણાવવા માટે આવ્યા હતા, પરંતુ અહીંયા સ્થળ પરથી કેટલાક લોકો તો અહીંયાથી જતા રહ્યા છે. જતા જોઈ શકાય છે કે જેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે કે હવે અમે લગ્ન કેવી રીતે કરીશું. બીજી તરફ પૈસા ઉઘરાવવામાં આવ્યા છે આ પરિવાર પાસેથી, જમણવારના અલગ પૈસા લેવામાં આવ્યા છે. આ ત્રણ જે મુખ્ય આયોજકો છે તેમનો હાલ કોઈ જ પ્રકારનો અતોપતો નથી. કેટલાક લોકો જે બહાર ગામથી આવ્યા છે તે લોકો હવે અહીંયાથી સ્થળ પરથી રવાના થયા છે. એક તરફની તસવીર કે જ્યાં કન્યાને પણ કેટલી ઉમંગ હોય પોતાના લગ્નને લઈને, પરંતુ અહીંયા તેની આંખોમાં આંસુ છે કેમ કે મુખ્ય આયોજકો જે ફરાર થઈ ગયા છે, પૈસા લીધા છે પરંતુ કોઈ જ પ્રકારની સગવડ, જે સ્થળ પર સમૂહ લગ્નનું આયોજન કરાયું છે, રેલનગરમાં આયોજન કરાયું છે, પરંતુ સ્થળ પર કોઈ જ પ્રકારની સુવિધા કરવામાં નથી આવી. ત્યાં પાણી સુદ્ધાની સુવિધા નથી કરવામાં આવી અને આ તમામ જે લોકો છે તેમના રૂપિયા લઈને આયોજકો ફરાર થઈ ગયા